સાયબર ફ્રોડ માટે બેંકની કીટ ભાડે લેતી ગેંગનો સુરતમાં પર્દાફાશ. બ્રોલી કોસાડ આવાસના સ્ટાર પેલેસ રેસિડેન્સના મકાન નંબર I-504માં બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન પ્રવીણ ધંધાલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી અને ઘરમાંથી મોટા પાયે બેંકની પાસબુક, એટીએમ કાર્ડ, સ્કેનર, સિમ કાર્ડ, મોબાઈલ અને સ્વાઇપિંગ મશીન સહિતનો માલ જપ્ત કર્યો. તપાસ દરમિયાન રૂમમાંથી 155 બેંક એકાઉન્ટની કીટ મળી આવી. એક કીટ ભાડે આપવા માટે 1.75 લાખ રૂપિયા મળતા હતા, જેમાંથી પ્રવીણ 60,000 કમિશન રાખતો અને બાકીના રૂપિયા અકાઉન્ટ હોલ્ડરને આપતો હતો. પ્રવીણ ધંધાલ દુબઈમાં રહેતા મહારાષ્ટ્રના વિપુલ ઉર્ફ અંકિતના સંપર્કમાં હતો. 155 બેંક એકાઉન્ટમાં રૂપિયા 45,39,39,159ના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું. આ અકાઉન્ટ સાથે દેશભરમાં કુલ 432 ફરિયાદો NCCRP પોર્ટલ પર નોંધાઈ છે. પ્રવીણ અગાઉ રત્ન કલાકાર હતું, પરંતુ નોકરી જતા બેરોજગાર બન્યો. ત્યારબાદ ટેલિગ્રામ દ્વારા દુબઈના એજન્ટ સાથે સંપર્કમાં આવી આ ગેરકાયદેસર ધંધામાં જોડાયો. પોલીસે સ્થળ પરથી 3 મોબાઈલ, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમ કાર્ડ, 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઇપ મશીન, 35 QR કોડ સહિતના પુરાવા જપ્ત કર્યા. NCCRP પોર્ટલ તપાસમાં 25થી વધુ રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ ગેંગમાં IBBI, IDFC અને સ્મોલ ફાઇનાન્સ બેંકની કીટનો વધુ ઉપયોગ થતો હતો. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને CP સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી. એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટની શું કહેવાય આવાસમાં એક કોથળી મળી આવેલ અને આ કોથળીમાં તમામ બેંક એકાઉન્ટ અને કીટો હતા ઘણા બધા. તો એ મુજબ અમે લોકો જ્યારે કીટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150થી વધારે કીટો હતા અને એ તમામ કીટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કીટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે. અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતાં અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે અને આ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે. એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાધલ, એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે. એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા. દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને 1,75,000 રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી આ પ્રવીણભાઈ આ